મોરબીમાં યોજાઈ અનોખી પાર્ટી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપના કાર્યકર્તાઓએ કરી ભજીયા પાર્ટી। વોર્ડ નંબર 8ના ઉમેદવારોએ ભાજપ પાસે ટિકિટની માંગ કરી। જો આયાતી ઉમેદવારને પક્ષ ટિકિટ આપશે અને તેમની અવગણના કરવામાં આવશે તો અન્ય પક્ષમાં જોડાઈ દાવેદારી કરવાની અને અન્ય પક્ષને બહુમતીથી જીત અપાવવાની પણ ચીમકી ઉચ્ચારી। વોર્ડ નંબર 8માં કુલ 13,147 મતદારો છે। સ્થાનિક દાવેદાર દિનેશ કૈલા અને લલિત કામરિયા સહિતનાએ ભજીયા પાર્ટીનું આયોજન કર્યું। ચિત્રકૂટ સોસાયટીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ સાથે મળી ભજીયા પાર્ટી કરી। વર્ષોથી આ વિસ્તારમાં રહી લોકોના કામો કર્યા, લોકોના પ્રશ્ને વાચા અને સુવિધાને લઈને ટિકિટની માંગ કરી છે। અમે આ ઉમેદવારને કોઈ પણ સંજોગોમાં ટિકિટ અપાવવા માગી છીએ। ટિકિટ જો ન આપે તો કોઈ પણ સંજોગે અપક્ષ અથવા કોઈ પણ પાર્ટીમાંથી લડવા માગી છીએ। તો અમને આ બહારની સોસાયટીના કોઈ પણ અહીંયા પ્રતિનિધિ અમને પહોંચ છે નહીં, એટલે અમારે સોસાયટીના જે આજ 10 વર્ષથી લલિતભાઈ કામરિયા અને દિનેશભાઈ આ બે પ્રતિનિધિ છે અને સોસાયટીના બહુ સારા કામ કરે। એટલે અમારી 5-9 સોસાયટીની માંગણી છે કે ભાઈ અમને દિનેશભાઈ અથવા લલિતભાઈ બેમાંથી એકને ગમે તેને ટિકિટ આપો। જો પક્ષ અમને આ ટિકિટ નહીં આપે તો અમે અપક્ષ ઉમેદવારી કરી અને અમારો ઉમેદવાર ચૂંટાવશું। કાર્યક્રમ એ ભાઈઓ પક્ષ પાસે ટિકિટ માંગવા ગયા હતા ત્યારે ભાજપમાંથી ટિકિટ આપવાના નથી, એટલે અમે આ કાર્યક્રમ એને બોલાવી અને ગોઠવેલો હતો। અને સોસાયટી અમને બધાને બોલાવીને બેને કીધું કે તમારે 2 સિવાય ત્રીજો કોઈ ઉમેદવાર અમે નહીં ચલાવી લઈએ અહીં। એટલે અમને આજ બધાએ ભેગા કરી અને અમને એમ કીધું છે કે તમારા 2 સિવાય ત્રીજો નહીં માગે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં એમ કહી છીએ કે અમને બેને ટિકિટ નહીં આપે તો અમે સોસાયટી હારે રહેશું।